ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજ દિવસ છે બીજો સુરત, અને હું મારો ભાઈ અમે બે તૈયાર થઈ ગયા છીએ. સેમ કોસ્ટ્યુમમાં છીએ અમે. સેમ ક્યું કહેવાય? સેમ કપડા પોલિસ્ટરમાં ભાઈ થાઈલેન્ડથી ઇમ્પોર્ટ કરાવેલા છે. સોંગરાનમાં રમતા અમારા બેન તૈયાર થઈ થઈ ગઈ. ગઈ છે. અમારા બેન મોઢું જૂની. બાકી કેટલા હવે અહીંયાથી નીકળીએ. આજ જવાનું છે આપણે વોટર પાર્કમાં. ક્યાં વોટર પાર્કમાં જવાનું છે? આપણે જવાનું છે કાર્નિવલ એડવેન્ચર વોટર પાર્ક. હા, તો આ ઈ વોટર પાર્કમાં જવાનું છે. નામ તો લોચાવાળું છે. તો ત્યાં જઈએ. આજનો હું જલસો મારવાનો છે. અમારા ભાઈ અમને લઈ જાય. કાર્નિવલ વોટર પાર્કમાં ભાઈ ઓફર હાલે છે, એટલે અમે બધા હમણાં અહીંયા પૂગી જાવું. વિથ અનલિમિટેડ લંચ છે અને આખા દિના 600 રૂપિયા હાલે છે. તો મોજથી ત્યાં આજ મોજ કરવાનો પ્લાન છે. અરે તો આજ ન્યા મોજ કરી લઈ. જોઈએ હવે કેટલો વિડીયો ઉતરે કેટલો અમે બે ભાઈ બની ગયા છીએ ડાગલા. ડિંગલ બાજા, બેન્ડ બાજા પાર્ટી. બધાય મતલબમાં નજરમાં આવવાનું રે થાય. ડિંગલ બધાને એકદમ બેકાર. ઓહ, તો હાલો નીકળીએ અહીંથી. પછી રસ્તામાં તમને બતાવું ક્યાં છે ક્યાં નહીં. બાકી વોટર પાર્ક કેવો છે કેવો નહીં. બે નમૂના લેવાના છે રસ્તામાં. હા, હજી અમુક ને લેવાના છે ને. બે જણા અમારી ટીમ વાળા બાકી છે. હા. એ રસ્તામાં બાકી ટીમ ફૂલ તૈયાર છે. અમારા મેમ્બર્સો બધા તૈયાર થઈ ગયા છે. બાકી અમે બે નોખા છીએ. બાકી બધા આખા અલગ જ રહેવાના છે. હાલો તો બધાએ મસ્ત કપડા પહેર્યા. બસ પપ્પા અને અંકલને જ ખરાબ કપડા પહેર્યા. ઓ હા, તો જ્યાં સ્ટેશન આપણેથી પાછું પાર્સલ લેવાનો તો એ પાર્સલ આવી ગયા છે. આ અમારા ભાઈ અહીં જવું ને વોટર પાર્કમાં. અરે વાહ. બાકી હવે આપણે નીકળીએ. હવે નોન સ્ટોપ સીધું વોટર પાર્કે. ટાઈમ થઈ ગયો છે બહુ. રોનકભાઈ મોડું કરી દીધું સવારે. મને તો તડકો ચડી ગયો. તડકો કેટલી વાર લગાડી એને. હાલો તો હવે નીકળીએ. વધારે કઈ લાંબુ નહીં. આ છે રસ્તો, અને ભાઈ આપણે ઉપડા ની ડેકી ખુલ્લી છે, જોઈ લ્યો. આમાં વધારે ભરી દીધો છે માલ. અરે પણ ડેકી બેકી ખુલ્લી રાખીને ધોઈડા જાય છે. મજા છે હો. તો પૂરું ભાઈ. બીજું કઈ તારે હોય તો બોલ. બીજું કાઈ નથી. તું એલા કઈક નખરા કર. આમાં મજા ન આવી. ઓલા ન્યા કરતો ને દુકાને નખરા એવા કર. હા, એમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા વોટર પાર્ક, કાર્નિવલ વોટર પાર્ક. અરે વાહ. બાકી જગ્યા તો સારી લાગે છે. હવે જોઈએ પેલા ગાડી ક્યાં દબાવશું. આ લોકો એક્સ્ટ્રા કપડા પણ પહેર્યા. હવે આપણે બોલો સીધા વોટર પાર્ક. એમ નહીં. ફાઇનલી આપણે વેવ પુવેલે આવી ગયા છીએ. અરે વડ એય ખનક વેવ પુલે જલસો મારો. બાકી એક નંબર મજા આવે. જગ્યા એક નંબર છે. હજી વેવ પુલનો ટાઈમ હજી બાકી છે. હજી એનો ટાઈમ કંઈક 4-5 લગીનનો છે. જોઈએ હવે ક્યારે ચાલુ થાય છે. બાકી આમાં વેવ પુલમાં હાલશું, અને બાકી અમે અમારું એન્જોય કરી લઈએ. બાકી ઓલી બધી રાઈડમાં જાઓ. અલે છોકરાઓ, ફાઇનલી વેવ પુલ કમ્પ્લીટ કર્યો. મજા લીધી. કેવી મજા લીધી રોનકભાઈ? ફૂલ મોજ. કેવી મજા આવી? એ ખનક કેવી મજા આવી? હા. તો જલસો માર્યો છે. જલસો કરીને અને હવે આપણે જવાનું છે અહીંથી જમી કરીને પછી નવરા થઈ. બાકી બધા જલસો લઈ છે. બાકી એક નંબર હતી. બહુ મજા આવી. હા ખનો. અરે વાહ. હાલો તો આવું કંઈક જમવાનું છે. બાકી આપણે કમ્પ્લીટ કરી લીધું છે. જમવામાં મસ્ત છે. આ કંઈક શ્રીખંડ શું છે? આ શ્રીખંડ મેંગો લસ્સી જેવું છે. રાઈસ છે, છોલે, પૂરી, જમાવો. બહુ મસ્ત.
ચાલો જમી લઈએ પછી પાછા મળીએ. હજી એક રાઉન્ડ બાકી છે. બધા જલસો માલ લઈ બાકી આજે સાંજે તો કેપેસિટી પૂરી થઈ જવાની. ચાલો ખાઈ લઈએ. અમારા મિત્ર તો અમે ફાઇનલી હવે વોટર પાર્કની બહાર નીકળ્યું. હાલત એકદમ ખરાબ છે. ભાઈએ કંઈક લસણ ડુંગળીનું શાક કીધું છે, બનાવવાનું છે. બનાવવાનું નહીં, લેવાનું છે. સેવણીનું ફેમસ લસણ ડુંગળીનું શાક છે એટલે ભાઈ. હવે ઈ કરીને પછી હવે ઘરે જઈએ. ભારે થાય કા ખાઈ લઈને બાકી થાકી ગયા છીએ. આ ખનકુડીનું મોઢું જોવો તો તમને ખબર પડી જાય કેટલી કેટલા કાળી થાયકા છે. આ જોઈ લ્યો અરે પણ બે. ભૂત. આ ભાઈ તો જો Original પતી ગયા. ગ્રીષ્મા બેન આવે છે આમથી હાઈલા આવે છે. બોલો ભાઈ શું છે હવે તમારે લાસ્ટમાં કઈ તો કહેવાનું? હવે ઘરે પુગાડો શાક બાક લઈને સારું ભાગીએ. હાલો મળીશું પછી. મળીએ કાલના બ્લોગમાં. આજ તો પલટી ફેલ. હા